અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદમાં ચર્ચમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે ખ્રિસ્તી ભાઈ બહેનો દ્વારા જ્યાં ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં શહેરના તમામ ચર્ચને સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા, ત્યારે મણિનગર મેથોડિસ્ટ ચર્ચમાં પણ પ્રાર્થના યોજાઈ હતી। 2025ને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ત્યારે 31ની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે ખાસ કરીને ખ્રિસ્તી સમુદાય દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે, જ્યાં દરેક ચર્ચમાં પ્રાર્થના સભા યોજાતી હોય છે, પ્રાર્થના કરવામાં આવતી હોય છે। ત્યારે અમદાવાદના ચર્ચોમાં પણ નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ખ્રિસ્તી ભાઈ બહેનો પણ આ ઉજવણીમાં સામેલ થયા હતા। ત્યારે શહેરના તમામ ચર્ચને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું, જ્યાં તમામ ચર્ચોની જગ્યાએ જે કહી શકાય તમામ ચર્ચો પર લોકોનો જમાવડો જોવા મળ્યો, જ્યાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા। ખાસ કરીને ખ્રિસ્તી ભાઈ બહેનો વધુ પ્રમાણમાં જોવા મળ્યા હતા। શહેરના તમામ ચર્ચને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું। ત્યારે ખાસ કરીને અમદાવાદ શહેર મણિનગરના મેથોડિસ્ટ ચર્ચમાં પણ પ્રાર્થના યોજાઈ હતી। 2025ને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા।